તાજેતરમાં રાજ્યના સુરત તથા અમદાવાદ જેવા મહાનગરોમાં મોલ, શાળાઓ તથા અન્ય સ્થળે ધમકીભર્યા મેલ અને કોલ્સ આવતા હોવાથી વડોદરા શહેર એસઓજી દ્વારા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને ગોરવા ઇનોર્બિટ મોલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રવિવારની રજા હોવાથી મોલમાં અન્ય દિવસો કરતાં વધારે ભીડ હોય છે અને તેવામાં પોલીસની ચેકિંગ કરવા માટે એન્ટ્રી પડતા લોકોમાં પણ ચર્ચા શરૂ થઈ હતી। મોલના સંચાલકો અને પોલીસનું કહેવું હતું કે આ એક સરપ્રાઇઝ ચેકિંગ હતું। દરમિયાન એસઓજીના સ્ટાફ દ્વારા મોલના પાર્કિંગ એરિયા તેમજ દરેક ફ્લોરના ખૂણે ખૂણે ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ કરીને તપાસ કરવામાં આવી હતી। જો કે ચેકિંગમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી। ત્યારે આવા પ્રકારનું ચેકિંગ અગાઉ પહેલા ક્યારે થયું હતું તેવી પણ લોકમુખી ચર્ચાએ વેગ પકડ્યો હતો। એસઓજીના પીઆઈ વિવેક પટેલે જણાવ્યું હતું કે શહેરમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ગોરવા ઇનોર્બિટ મોલમાં ઉનાળાના વેકેશનને લીધે નાગરિકો વધુ સંખ્યામાં એકત્રિત થતા હોવાથી એસઓજીના કર્મીઓ બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડને સાથે રાખીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આગામી સમયમાં પણ મોલ, શોપિંગ સેન્ટર, હોટલો તેમજ સિનેમાઘરોમાં અગમચેતીના ભાગરૂપે ચેકિંગ હાથ ધરવામાં આવશે।